મારે વાત કરવાની છે તળાજાના મહાન રાજા એભલવાળાની કે તળાજાની ગાદી ઉપર એભલ તો અનેક થયા પણ હાથમાં એભલની વાત જ કંઈક જુદી છે કે 7-8 વર્ષ સુધી જયારે મેં નહોતો વરસ્યો કોઈક મેલા માણસે કાળિયાની હિંગડીમાં દોરો બાંધ્યો હતો, વરસાદની એમાં બાંધી દીધો હતો કે ઈ કાળિયાર જ્યાં ઊભું રહે એટલામાં જ વરસાદ પડે અને 7-8 વર્ષથી મેં નહોતો વરસતો માલ ઢોર બધા કાળના જડબામાં હોમાવા મળ્યા હતા અને બધા નગરજનો ગામજનો એભલવાળા દરબાર ને રાજમાં જાય છે અને કહે છે કે દરબાર 7-8 વર્ષથી મેં નથી વરસતું. કોઈક મેલા માણસે કાળિયાની હિંગડીમાં દોરો બાંધીને વરસાદને ત્યાં બાંધી દીધો છે. એભલવાળા દરબાર કહે છે કે એભલવાળા દરબાર કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ આથમે એ પેલા જો એ કાળિયાને પાડીને વરસાદને ન છોડાવું તો હું એભલવાળો દરબાર નહીં. અને બીજા દિવસે એભલવાળા દરબાર ઘોડાની માથે પલાણ માંડે છે. ધીમા બગડતા ઘોડાની પલગલી વાગતી જાય, ધીમા ઘોડાને આગતા ગાંડી ગીરમાં આવે છે અને આમ કાળિયાને પાળી જાય છે. કાળિયાને પાડીને એની શિંગડીમાં જે દોરો પાડીને એભલવાળા દરબાર બાણ છોડે છે અને એ બાણ રે કાળિયાને પાડી દે છે અને ત્યાં જાય અને વરસાદ ને જે દોરો હતો એને છોડવામાં આવે છે. એભલવાળા દરબાર દોરો છોડે છે અને 7 વર્ષથી જે મેહ નહોતો વરસ્યો એ હાથે મેહ તેદી ખાંગા થઈને વરસ્યા અને એભલવાળો દરબાર પછી ભાન ભૂલી જાય છે અને ઘોડાની માથે ધીમો ઘોડો લેતો જાય છે. એભલવાળા દરબાર ભાન ભૂલી ગયા છે, વરસાદના કારણે ખૂબ જ વરસાદ વરસ્યો છે અને એભલવાળા દરબાર ભાન ભૂલી ગયા છે અને પછી એક સાય નેરડી નામના ચારણ જોગમાયાનું ઘર આવે છે. ત્યાં સાય નેરડી એભલવાળા દરબારને જોઈને છે, ઓહો આ તો તળાજાના મહાન રાજા એભલવાળા દરબાર, આને જો બાય માણાની ગરમી નહીં લાગે તો દરબાર મૃત્યુ પામશે. એટલે એમ કે છે આજથી મારા જીભના માનેલા ભાઈ એમ કરી અને બાય માણાની ગરમી લાગતા એભલવાળા દરબાર ભાનમાં આવે છે અને એભલવાળા દરબાર એમ કે છે કે માગી લ્યો. તેથી એક ચારણના દીકરી એમ કે છે કે દરબાર હું ચારણની દીકરી છું, જયારે જરૂર પડશે ને ત્યારે કાપડે માગવા આવીશ. અને એભલવાળો દરબાર ઈ વાત પૂર્ણ કરી અને ત્યાંથી નીકળી જાય છે અને પાછો એભલવાળા દરબાર તળાજાની ગાદી ઉપર આવી જાય છે અને પછી કોઈક ચારણના કાનમાં કુશંકાના ઝેર રેડે છે અને ચારણ જોગમાયા ઉપર ખોટો આરોપ નાખે છે. એટલે જોગમાયા તેને શ્રાપ દે છે, તેના કારણે ચારણને કોઢ નીકળે છે અને પછી ચારણને જો 32 પુરુષનું લોહી છાંટવામાં આવે ને તો ચારણ જીવતો રહે, નહીંતર ચારણ મૃત્યુ પામે. અને એ સમયમાં 32 પુરુષ બે જ તે, એક એભલવાળા દરબાર અને એક એભલવાળા દરબારના દીકરા અણાવાળા. 32 પુરુષ કહેવાય કોને કે જેનો ઉભો હાથ કોણીની ઢીચણની હેઠે વ્યો જાય એને 32 પુરુષ કહેવાય. અને એ સમયમાં બે જ તે, એભલવાળા અને એના દીકરા અણાવાળા. અને સાય નેડી અને ચારણ આવે છે એભલવાળા દરબારના રાજમાં. પણ એભલવાળા દરબારનું તળાજાની ગાદી ઉપર રાજ. અહીંયા કહુંબાની કંડલીઓ લેવાય છે, કંડલેથી કુંડલે કુંડલેથી કંડલે, પછી ધધકતે ધોબે અહીંયા ખામણ મચી ખોડિયા કે કહુંબાની કંડલી લેવા. પણ કહુંબો કેવો કે બાપ પીવે તો બેટાને ચડે અને બેટો પીવે તો બાપને ચડે. એમાંથી એક ટીપુ જો ધરતી ઉપર પડી જાય અને ઈ કીડી ચાખી લે તો કીડી હાથીની સામું બાજ પડી લે અને એક ટીપુ જો બકરી ચાખી જાય તો બકરી ગજરાજની સામું બાજ પડી. એવા કહુંબાની કંડલીઓ લેવાય છે અને ચાય રેડી આવે છે કે છે દરબાર મારા પતિને કોઢ નીકળો છે, જો 32 પુરુષનું લોહી છાંટવામાં આવે ને તો મારા પતિ જીવતા રહે. તો દરબાર એમ કે છે કે એભલવાળા દરબાર આ જોગમાયા મેં તમને વચન આપ્યું હતું એટલે હું વચન પૂરું કરી, પણ તેદી આમ અણાવાળો એમ કે છે કે હે મારા બાપ એભલવાળા તારે મૂંઝાવાનું ન હોય, જ્યાં લગી હું અણાવાળો બેઠો હોય ને ત્યાં લગી ઉતારી લ્યો મારું માથું. અને તેથી હારો કુંભાર આમ ચાકડામાંથી માથું ઉતારે ને એમ તેથી તળાજાની ફરી કચેરીમાં પોતાના દીકરાનું માથું ઉતારી અને ચાય નેડીને કીધું તું ચારણને લોહી રેડી દીધું. તું એટલા માટે કીધું છે કે વાણો તળાજે સૂર્ય વંશી અડી ખમ એ બલતીઓ એને અણાનું શિષ્યાર પતા પડકાર દિલમાં નો પડ્યો બલિદાન દીધા બાળના બેની તણી પર જા થકી અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં.